મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરાની એસએસજી હોસ્પિટલ. એસએસજી હોસ્પિટલ વારંવાર વિવાદોથી ઘેરાયેલી જોવા મળે છે. વધુ એક વિવાદ અહીં સામે આવ્યો છે. અહીં પીઆઈયુના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અહીં આવતા લોકો હેરાન થઈ રહ્યા છે. હાલ આપણે જાણીએ છીએ કે કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાને કારણે ઘણા બધા જગ્યા પર પાણી ભરાઈ ગયું છે. એસએસજી હોસ્પિટલ ખાતે પણ પાણી ભરાઈ ગયા છે, પરંતુ અહીં પાણી ભરાયા છે કોન્ટ્રાક્ટરની પીઆઈયુ અધિકારીની બેદરકારીના કારણે. સામાજિક કાર્યકર કમલેશ પરમાર જ્યારે અહીં પાણી ભરાઈ ગયા હોય તેવી જાણકારી મળતા એસએસજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા. જાત તપાસ કરી તો ખબર પડી કે અહીં જે વરસાદી ગટર માટેની ચેમ્બરો છે તેને પુરાણ કરીને પૂરી દેવામાં આવી છે. તેના પર રેતીના ઢગલા કરી દેવામાં આવ્યા છે ને એટલે પાણી ત્યાંથી આગળ વધી નથી રહ્યું અને માટે વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેને લઈને સામાજિક કાર્યકરે રોષ પણ વ્યક્ત કર્યો હતો અને આ મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે, આવા બેદરકાર કોન્ટ્રાક્ટરો સામે, બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી હતી. રેતીના ઢગલા શોર્ટ બનાવે. મને ખબર જ નથી આવું જ થશે. ગોપરું ગોપરું શું એટલે એને ફિનિશ કરે આવું આ બાજુની કાળી નોડી પાટો બોલી તમારી આ ખૂણા પટ્ટી ક્યારે આવવાની મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં હાલમાં જે નવીન સ્ટ્રક્ચર, જે નવીન કામગીરી ચાલુ છે, ત્યારે જો તમે જોઈ શકો છો કે જે બાંધકામ થઈ રહ્યું છે, બાંધકામની અંદર ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે હાલમાં અહીંયા ગાડી જે વરસાદ કમોસમી વરસાદ પડ્યો ત્યારે તમે જોશો કે અહીંયા ગાડી પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાવડા જોવા મળ્યા હતા. એના કારણે જે કહેવાય છે કે કેટલાક દર્દીના પરિવારજનોને હાલાકીનો સામનો વેઠવો પડ્યો હતો અને ખાસ કરીને અમે જાત તપાસ કરતા જોવા મળ્યું કે અહીંયા ગાડી કેટલાક ચેમ્બર છે એ ચેમ્બર બંધ કરી દેવામાં આવ્યા હતા. એટલે કહેવાનો મતલબ કે જ્યારે ચેમ્બર બંધ કર્યા હોય ત્યારે આ પાણી જાય ક્યાંથી? એટલે આ જે આગળની સાઈડ પર તમે જોશો કે ત્યાં ગાડી રેતીના ઢગલા જે પાથરી દેવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરને અને સાથે સાથે અધિકારીઓને આ બંનેએ નિરીક્ષણ કરવાની જરૂર છે. સાથે સાથે આ જે એસએસજી હોસ્પિટલમાં જે નવીન સ્ટ્રક્ચર બની રહ્યું છે, નવી બિલ્ડિંગ બની રહી છે, એમાં પીઆઈયુના અધિકારીઓ, પીઆઈયુના સુપરવાઇઝરો અહીંયા ગાડી કોઈ પણ હાજર નથી. એટલે કહેવાનો મતલબ કે જ્યારે આવી પરિસ્થિતિનું સર્જન થતું હોય છે ત્યારે તંત્ર સફાળું જાગતું હોય છે. એ બી મીડિયાનો કેમેરો ખુલ્યા બાદ. એટલે અમારી ખાસ માંગણીને લાગણી એક જ છે કે આવા કોન્ટ્રાક્ટરોને અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે સૂચના આપવી જોઈએ અને સાથે સાથે જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે તેઓએ જાત તપાસ કરીને નિરીક્ષણ કરવું છે તેવી અમારી માંગ છે. અધિકારીને ધ્યાન રાખવું જોઈએ. ચોક્કસથી મેં પહેલે પણ કીધું કે પીઆઈયુના અધિકારીઓ સાથે સાથે સુપરવાઇઝરો અહીંના સ્થાનિકો તેઓએ ધ્યાન આપવાની જરૂર છે. કોન્ટ્રાક્ટર કઈ રીતની કામગીરી કરી રહ્યા છે, કોન્ટ્રાક્ટર આડેધડ કામગીરી કરી રહ્યા છે, આની સંપૂર્ણ જાત તપાસ કરવાની જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિઓની હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ અધિકારીઓ અને કર્મચારીઓની નિષ્કાળજીના પાપે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે અમારી ખાસ માંગણી એક જ છે કે જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે તેઓએ તાત્કાલિક ધોરણે નિરીક્ષણ કરી અને આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી અને પીઆઈયુના અધિકારીઓને જે પણ જવાબદાર વ્યક્તિ હોય અમને સસ્પેન્ડ કરવામાં આવે, કારણ કે અવારનવાર આ રીતની બેદરકારી જોવા મળતી હોય. આ બેદરકારીના હેઠળ જે કહેવાય છે કે તાત્કાલિક ધોરણે સૂચના આપવી જોઈએ તેવી અમારી માંગ છે. એક બે દિવસ અગાઉ બી સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા આ લોકોને ખખડાવવામાં આવ્યા હતા. હા, ચોક્કસથી તાત્કાલિક નવો જે સર્જિકલ વોર્ડ જે તાત્કાલિક વિભાગમાં બન્યો છે નવીન, જે 70 લાખની માતબર રકમના ખર્ચે બન્યો હતો, ત્યારબાદ જે કહેવાય છે કે
મીડિયાના માધ્યમથી સાથે સાથે અમે જાત તપાસ કરી ત્યારે જે કહેવાય છે કે સંપૂર્ણ માહિતી મળી અને માહિતીના આધારે જ્યારે સમાચાર બનાવવામાં આવ્યા ત્યારબાદ જે સુપ્રિન્ટેન્ડન્ટ અય્યર સાહેબ છે તેઓએ જાત તપાસ કરી અને જાત તપાસ કર્યા બાદ જે પીઆઈયુના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને તતરાવ્યા હતા, ખખડાવ્યા હતા, પરંતુ ખાસ કરીને જ્યારે તંત્રને જગાડવાનો જ્યારે કોઈ પ્રયત્ન કરતા હોય છે ત્યારબાદ તંત્ર જાગતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આવા પીઆઈયુના અધિકારીઓ જે કામચોર અધિકારીઓ જે લાપરવાહી દાખવતા હોય તેઓની સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે. હા, ચોક્કસથી આ કોન્ટ્રાક્ટરો અધિકારીઓ સાથે સાથે જે તે લાગતા વળગતા તમામની સંકલનનો અભાવ જોવા મળે છે. સાથે સાથે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આમની એક ટકાવારી ચાલતી હોય તેમ પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક આ કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવી નિષ્કાળજી અને આવી બેદરકારી દાખવતા કોન્ટ્રાક્ટરો સામે તંત્રએ લાલાક કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે.